આજથી શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ભાવનગર પહોંચી. શક્તિસિંહ ગોહિલે કર્યા પ્રહાર. ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને દેવા માફીની માંગ સાથે કોંગ્રેસે સોમનાથ જિલ્લાથી શરૂ કરેલી ખેડૂતો આક્રોશ યાત્રા ભાવનગર પહોંચી. ભાવનગરના ઉમરાળા તાલુકાના લીમડા ગામે કોંગ્રેસની યાત્રા પહોંચી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, હલ્લાબોલ કર્યો અને સભા ગજવી. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી. તેમણે પાક વીમા યોજના ફરી શરૂ કરવાની અપીલ કરી. ગુજરાતમાં કમોસમી વરસાદના કહેરથી પાક નિષ્ફળ જવાથી કંટાળેલા ખેડૂતોની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ગીર સોમનાથના વેરાવળ સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેનું દ્વારકામાં સમાપન થવાનું છે. આ તરફ ભાવનગરથી બોટાદ પહોંચી કોંગ્રેસની આક્રોશ યાત્રા. ભાવનગરથી નીકળેલી કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડૂત આક્રોશ યાત્રા બોટાદ જિલ્લામાં આવી પહોંચી, જેમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સહિતના આગેવાનો જોડાયા. યાત્રા બોટાદ શહેર ખાતે પહોંચતા યાત્રાનું સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ ટ્રેક્ટર સાથે જોડાયા. ડીજેના તાલે સરકાર દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજ યોગ્ય ન હોવાથી વાત સાથે દેશભક્તિના ગીતો સાથે યાત્રા યોજાઈ હતી, જે યાત્રા ઢસા ખાતેથી નીકળી બોટાદ પહોંચી અને યાત્રાનું ગઢડા સહિત અનેક જગ્યાએ સ્વાગત કરાયું. તો બોટાદ શહેર ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ યાત્રાનું સ્વાગત સન્માન કરાયું. ખેડૂતોના દેવા માફ કરો સહિતના ખેડૂતોના વિવિધ પ્રશ્ન મુદ્દે હલ્લાબોલ કર્યો. બોટાદથી આ યાત્રા જિલ્લાના પાળિયાદ ખાતે રવાના થઈ. ત્યાંથી યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં જવા નીકળી હતી. ભરતસિંહ સોલંકીએ ખેડૂતો મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. કાંકરેજ પંથકમાં યુરિયા ખાતરની તંગીથી દર ભટકતા ખેડૂતો. એક તરફ માવઠાનો માર અને બીજી તરફ ખાતરની તંગીથી ખેડૂતોને બમણો ફટકો. કાંકરેજ તાલુકામાં યુરિયા ખાતર કૃત્રિમ તંગી ઊભી થતા ખેડૂતોને સમયસર ખાતર ન મળતા ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે. શિયાળુ પાકના વાવેતર માટે હાલ ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ એક સ્ટોર પર ખાતર આવતા ખેડૂતોની લાંબી લાઈન લાગી. સવારથી ખેડૂતો લાઈનમાં ઊભા રહ્યા. આમ છતાં જોઈએ એટલું ખાતર મળતું નથી. ખેડૂતો ખાતર મેળવવા દૂરથી ભટકી રહ્યા છે. આમ છતાં ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી. કાંકરેજ તાલુકાના ખેડૂતો માત્ર ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, ત્યારે આ વર્ષે શિયાળુ સિઝન માટે ખરા સમયે ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી. ત્યારે ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે યુરિયા ખાતર માટે દૂરથી ભટકી રહ્યા છે. ખેડૂતોને પોતાના પૈસા અને સમય બંને બગાડવાનો વારો આવ્યો છે, ત્યારે ઝડપથી ખાતર પૂરું પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે. શિયોરી સહિતના સ્થળો પર ઘટ પૂરી કરવા રજૂઆત કરી છે. નર્મદાની સાથે ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા ધારી ખેડા શુગર ફેક્ટરી શરૂ. નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા ધારી ખેડા શુગર ફેક્ટરી 27મી પિલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો. સભાસદો અને શુગર ફેક્ટરીના ચેરમેનની ઉપસ્થિતિમાં સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો. ચાલુ સિઝન દરમિયાન 9 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરવાનો લક્ષ્યાંક છે. શુગર ફેક્ટરી ખાતે હવે નવી સિઝનમાં આજુબાજુના લોકોને રોજગારી પ્રાપ્ત થશે, સાથે ખેડૂતોને શેરડીનો સારો ભાવ મળશે. આ વર્ષે કુલ 32,000 એકર જમીનમાં શેરડીના પાકનું વાવેતર થયું. તે કાપીને પ્રથમ ઓર્ગેનિક ખાંડ, ત્યારબાદ ફાર્મા ગ્રેડ ખાંડ અને ત્યારબાદ એક્સપોર્ટ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે.